આ મંચ સમગ્ર જેટલા ક્ષત્રિય સમાજો છે આખા ગુજરાતમાં એક મુદ્દો છે, કાલથી છેડાયો છે, આપને પણ ખબર છે કે યુવરાજ સાહેબે પોસ્ટ મૂકી ને પોસ્ટ બાદ આખો મુદ્દો એક ઊભો થયો નવો. ના, આમાં કદાચ લોકોને તો કહેવા માટે મસાલો જોઈએ જ છે. ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ફરી એક વખત જ્યારે ક્ષત્રિય સમાજ એક મંચ ઉપર થઈ રહ્યો છે, ત્યારે ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો સાથે નવું જે મંચ થઈ રહ્યું છે કે જે મંચની આગેવાની કરી રહ્યા છે મહારાજા શ્રી વિજયરાજસિંહ ગોહિલ સાહેબ, તે પણ અહીંયા ઉપસ્થિત છે. સીધી વાત તેમની સાથે કરીશું. મહારાજ સાહેબ, આવતીકાલે તમે એક મંચની અધ્યક્ષતા સ્વીકારી રહ્યા છો. પહેલાં તો એ જાણવું છે, આ મંચ કેવી રીતે આગળ કાર્યરત કરશે આવનારા ભવિષ્યની અંદર ક્ષત્રિય સમાજ માટે? આ મંચ સમગ્ર જેટલા ક્ષત્રિય સમાજો છે આખા ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, કચ્છમાં, બધે એ અત્યારે અલગ અલગ એના વિભાજન છે. જેમ કે કોઈ ભાવનગરમાં હોય, કે કોઈ ગોંડલમાં હોય, કોઈ રાજકોટમાં હોય, કોઈ અમદાવાદમાં હોય, એવી રીતે અલગ અલગ આખા ગુજરાતમાં ફેલાયેલા. એ તો એમનું કામ કરતા જ રહેશે, પણ એ બધા આ મંચની અંડર આ એક મેઇન મંચ થશે અને એની નીચે બધા કામ કરે એવી અમારી બધાની લાગણી છે. અશ્વિનભાઈ આ સંસ્થાના પ્રમુખ છે, એટલે એમને એ વધારે એક્ટિવ છે આમાં. પણ આનું મેઇન ધ્યેય એ જ છે કે જેટલા રાજપૂત દીકરા દીકરીઓ છે એને લાઈફમાં સારું એજ્યુકેશન મળે, સારી તકો મળે નોકરી માટે, કે કોઈને ફોર્સીસમાં જોઈન થવું હોય કે બીજું કોઈ બિઝનેસ કરવું હોય તો એની માટે સારામાં સારી ફેસિલિટીઝ પ્રોવાઈડ થાય, એ જ આનો મેઇન હેતુ છે. મહારાજ સાહેબ, એક મુદ્દો છે, કાલથી છેડાયો છે, આપને પણ ખબર છે કે યુવરાજ સાહેબે પોસ્ટ મૂકી ને પોસ્ટ બાદ આખો મુદ્દો એક ઊભો થયો નવો. આમ તો અત્યાર સુધી જ્યારે ક્ષત્રિય સમાજ એક મંચ ઉપર થઈ રહ્યો હતો, તમામ સમાજને એ આશા હતી કે ફરી એકવાર ક્ષત્રિય સમાજ એક થયો છે, ગુજરાતના હિતમાં કંઈક કામ કરશે. કેમ કે જ્યારે ક્ષત્રિયો આગળ આવે છે ત્યારે તમામ સમાજનું વિચારતો હોય છે. પરંતુ ગઈકાલે યુવરાજ સાહેબે જે પોસ્ટ કરી, એ પોસ્ટ કર્યા બાદ લોકો એવું કહી રહ્યા છે કે હવે એ સમાજ બે ફાંટામાં આગળ વધી રહ્યો છે. ના, આમાં કદાચ લોકોને તો કહેવા માટે મસાલો જોઈએ જ છે. અને અત્યારે સોશિયલ મીડિયા એવું થઈ ગયું છે કે જેટલું વધારે આપો એટલો વધારે મસાલો મળે માણસોને. પણ કદાચ એને કોઈ એડવાઇસ કરી હશે કે ભાઈ આમાં કોઈ પોલિટિકલ માઇલેજ માટે આ ફંક્શન થઈ રહ્યું છે અને એને ખ્યાલ ન હોય, પણ એને કે ભાઈ એ પોસ્ટ હટાવશે અને કોણે કીધું છે ને શું નહીં, એ બેસ્ટ જેણે પોસ્ટ મૂકી હોય એને જ પૂછવાનો કે જવાબ દેવાનો અધિકાર છે. હું એમાં વધારે નહીં કહી શકું. ચર્ચા થઈ હતી આપણે કોઈ એમની સાથે, યુવરાજ સાહેબ સાથે, કે આવું એક નવું એક સામાજિક મંચ ઊભું થઈ રહ્યું છે, એ મંચની અધ્યક્ષતા હું સ્વીકારી રહ્યો છું. એમાં કોઈ રાજકીય વાત નહીં આવે. રાજકીય વાત જ્યારે આવશે જ્યારે સમાજની મિટિંગ હશે તો બહાર જ હશે, અંદર નહીં હોય. હા, અમારે તો વાત થતી જ હોય છે રોજની, ડે ટુ ડે જે પણ વાત હોય. અને 3-4 દિવસ પહેલાં મેં એને કીધું હતું કે તું પણ ચાલ સાથે, તો સરસ હશે. પણ એમાં પ્રોબ્લેમ એ છે કે અમે બે એક સાથે નીલમબાગ છોડીને આવી ન શકીએ. જો એ કોઈ ફંક્શનમાં હોય તો હું ન જઈ શકું, અનલેસ ભાવનગરમાં હોય ને અડધી કલાકમાં પાછું આવવાનું હોય તો વાત જુદી થઈ ગઈ. પણ બહાર જવાનું હોય તો અમારે બેમાંથી એકે તો હાજર રહેવું પડે ઘરે. ભારત સાહેબ, ભૂતકાળમાં આપની તાજપોશી થઈ, આપણે ભાવનગરના મહારાજા જ્યારે આપણે બન્યા એ વખતે અને ત્યારબાદ ફરી એક વખત આજે સમસ્ત ક્ષત્રિય સમાજ વતી આપને એક નવું મંચ આપ્યું છે. અને આપ જ્યારે આવતીકાલે આ મંચ ઉપર આવશો ત્યારે સમગ્ર રિયાસતી રજવાડા પણ હશે, લગભગ 30 થી 35 જેટલા સમાજના આગેવાનો પણ હશે. અને એ વખતે ફરી એક વખત મહારાજા એને મંચ આપણે મળ્યું છે નવું, એને લઈને શું કહેશો? આ તો બહુ એક મોટી જવાબદારી સોંપવામાં આવે છે. અશ્વિનભાઈ આવ્યા ભાવનગર અને મને આગ્રહ કર્યો કે આ મંચની જવાબદારી આપ લો. એટલે પછી અમારા સંબંધ એવા છે કે પછી હું આમને નાનો પાડી શકું. અને આ આખું જે માન મળે છે એ મેં કે મારા ફેમિલીએ કાંઈ બહુ મોટા વાત નથી કરી, પણ આ કૃષ્ણકુમારસિંહજી જે મારા દાદા, કે જેમને દેવ થયા પછી 60 વર્ષ પછી પણ લોકો અત્યારે યાદ કરે છે, એ અમારી માટે ભારત રત્નથી વધારે મોટી વસ્તુ છે. એક ચર્ચા પણ ચાલી રહી હતી જ્યારે આપનું નામ આવ્યું કે અધ્યક્ષ સ્થાન આપને મળશે, ત્યારે કૃષ્ણકુમારસિંહજી મહારાજને ભારત રત્ન આપવાની જે માંગ ચાલી રહી છે છેલ્લા કેટલાક સમયથી, એ ગુજરાતભરના અલગ અલગ સમાજ વતી ચાલી રહી છે, ન માત્ર ક્ષત્રિય સમાજ. હવે એ માંગ કેટલી મજબૂત બનશે? એ માંગ તો ખૂબ મજબૂત બનશે, પણ હવે આપવું કે ન આપવું એ તો સરકારના હાથમાં છે. એમાં અમે વધારે રિક્વેસ્ટ કરી શકીએ કે આખો સમાજ રિક્વેસ્ટ કરી શકે, એથી વધારે તો કાંઈ કરી ન શકે. પણ એમને આખું ભારત
અને ઘણી જગ્યાએ વિદેશમાં પણ, જેમ કે સાઉથ અમેરિકામાં, બ્રાઝિલમાં એમને જે પોતે દુનિયાથી વિદાય લીધી, એના 60 વર્ષ થઈ ગયા, આવતા વર્ષે 60 વર્ષ થશે. અને 60 વર્ષ પછી એમને અત્યારે જો પૂછતા હોય તો આ મારી માટે, મારા ફેમિલી માટે તો ભારત રત્નથી મોટી વસ્તુ છે. બિલકુલ, મહારાજ સાહેબ અમારી સાથે વાતચીત કરવા બદલ આભાર. તો આ હતા ભાવના મહારાજ સાહેબ કે જે આવતીકાલે અહીંયા જે સ્ટેજ બનાવવામાં આવ્યું છે એ સ્ટેજ ખાતે તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો જે છે તેમની હાજરીમાં નવું જે મંચ બની રહ્યું છે તે મંચની અધ્યક્ષસ્થાન સ્વીકાર છે. સાથે સાથે જે સવારથી એક વિવાદ છેડાયો હતો તે વિવાદનો અંત આવ્યો કે મહારાજ સાહેબ અહીંયા નહીં આવે, પરંતુ તેઓ પહોંચ્યા છે, પત્રકાર પરિષદ પણ કરી છે અને હવે આવતીકાલે ત્યાં સમસ્ત એક મંચ જે છે તે મંચની જવાબદારી સ્વીકારશે અને આગામી જે કંઈ પણ કામો છે તે આ મંચ થકી કરવામાં આવશે. કેમેરા પર્સન શુભમ પ્રજાપતિની સાથે પ્રદીપ કચિયા, ન્યૂઝરૂમ ગુજરાત, અમદાવાદ.